મકર સંક્રાંતિ એ ખરેખર ખેડૂતોનો ઉત્સવ છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં આયોજિત પતંગ મહોત્સવમાં સહભાગી થઈને દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા તેમણે ભારતીય સંસ્કૃતિમાં આ તહેવારને કૃષિ વિષયક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ મૂળભૂત રીતે ખેડૂતોનો ઉત્સવ છે. આ તે સમય છે જ્યારે ખેડૂત તેના ખેતરમાં લહેરાતા પાકને જોઈ હર્ષ અને ઉલ્લાસ અનુભવે છે અને કુદરતનો આભાર માને છે. અમિત શાહે વધુમાં ઉમેર્યું કે સૂર્યનું ઉત્તરાયણ થવું એ માત્ર ખગોળીય ઘટના નથી, પરંતુ તે ભારતીય જનમાનસમાં નવી આશા અને ઉર્જાનો સંચાર કરે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે લેવાયેલા પગલાંનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારની પ્રાથમિકતા હંમેશા અન્નદાતાને સશક્ત બનાવવાની રહી છે. પતંગની ઊંચાઈની જેમ ભારતનો કૃષિ વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ પણ નવી ઊંચાઈઓ સર કરે તેવી તેમણે મનોકામના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ પોતે પતંગ ચગાવી ઉત્સવનો આનંદ માણ્યો હતો અને પરંપરાગત ગુજરાતી વાનગીઓને પણ મજા માણી હતી. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ આ ઉત્સવ દરમિયાન પક્ષીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખે. અમિત શાહની આ મુલાકાતથી કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ પણ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું, જેણે આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધું હતું. मूलतः ये किसानों का उत्सव है और यहां से किसान अपने नए साल की एक प्रकार से शुरुआत करते हैं. और कवि कालिदास ने भारत के लिए एक बहुत सुंदर शब्द प्रयोग किया था, उत्सव प्रिय जनाहा. भारत के लोगों को उत्सव प्रिय होते हैं. हर ऋतु में, हर सीजन में हमने उत्सवों का आयोजन किया है और उत्सव के माध्यम से पूरे समाज को एकत्रित कर कर हम आगे बढ़ने की सोच रखने वाले लोग हैं और उत्तरायण उसी का एक हिस्सा है.